પંચમહાલના ગોધરામાં સરકારી મંડળીઓનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્યની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં 100થી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા, તો 20થી વધુ સરકારી દૂધ મંડળીઓને માઇક્રો એટીએમ કાર્ડ પણ આપવામાં આવ્યા। તો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સહકારી મંડળીઓનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશમાં 10,000થી વધુ સહકારી મંડળીઓને કેન્દ્રના કૃષિ અને સહકારિતા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આ પ્રસંગેના સંદર્ભે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગોધરાના ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લામાં નવી 10થી વધુ બેંક અને ફિશરીઝ કોઓપરેટિવ બેંક, 20થી વધુ સરકારી દૂધ મંડળીઓને માઇક્રો એટીએમ અને 100થી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। અને તમામ સહકારી મંડળીઓને પગભર કરવા માટે અનેકવિધ યોજનાઓના ભાગરૂપે એમને વિસ્તૃત સમજ આપી અને અમારા પંચમહાલ જિલ્લાની અંદર જે કંઈ આજે ડેરી ઉદ્યોગ છે અને ખેડૂતોના બેઝ પર જે ખેતી વિષયક મંડળીઓ છે એ અમારા ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના નેતૃત્વ હેઠળ આ બંને સંસ્થાઓ ચાલે છે। ત્યારે ખેડૂતોનો ઉત્કર્ષ જરૂર થશે અને દૂધ ઉત્પાદક મંડળીના જે કંઈ દૂધ ઉત્પાદકો છે એમને પણ દર અઠવાડિયે નિયમિત પ્રમાણે એમના